સુરતમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે, જેમાં 61 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ કરનાર પાડોશી યુવકને સલાબતપુરા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો, જેને લઈ સમગ્ર વિસ્તારમાં આરોપી સામે રોષ જોવા મળ્યો હતો. સુરતને ફરી શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી 61 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના બની હતી. વાત એમ છે કે માંદરવાજા વિસ્તારમાં રહેતી વૃદ્ધા ઘરમાં એકલી હતી, ત્યારે પાડોશમાં રહેતો 38 વર્ષીય ઇરફાન કલીમ ચાંદ શેખ રાત્રે આશરે 11 વાગે જમવાનું આપવાના બહાને ઘરમાં ઘૂસ્યો હતો. ત્યારબાદ આરોપીએ વૃદ્ધાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સલાબતપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ઇરફાન કલીમ ચાંદ શેખની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો સમગ્ર વિસ્તારમાં આરોપી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.